નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં આજે આપણે ફરી એકવાર ટ્રાફિકના નિયમોને લઈને ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છીએ. ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાની જવાબદારી એ રાજ્ય સરકાર અને તેની સાથે સાથે પોલીસ તંત્રની હોય છે. પોલીસ તંત્ર દ્વારા કામગીરી તો ચલો કરવામાં આવે છે, પણ હું દર વખતે કહું છું કે એક ઉદાહરણરૂપ કાર્યવાહીની બહુ જરૂર છે. જો એકવાર ઉદાહરણરૂપ કાર્યવાહી અત્યારે તો કરી દેવામાં આવે તો પછી કોઈ વાંધો નથી. જે પ્રમાણે આરટીઓમાં એમ કહેવાય ને કે જે લહેરિયા ખાતું જોવા મળતું હતું કે અમુક એવા એમ કહેવાય ને કે ના વ્યક્તિઓ હતા કે જે આરટીઓના બધા જે કાર્ય કરાવી લેતા હતા અને ક્યાંક એ પ્રકારની પર પરિસ્થિતિ જોવા મળતી હતી, તેમને પણ અત્યારે તો રોકી લેવામાં આવ્યા. તેમની ઉપર પણ એક કાર્યવાહી થઈ, અંદર કોઈને પ્રવેશ જ ના આપવામાં દીધો કે પછી અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ પણ જોવા મળી. તો બીજી બાજુ ક્યાંક જે અમદાવાદની વાત કરીએ ને તો અમદાવાદમાં હવે ટ્રાફિક રૂલ્સનું જે કોઈ પાલન નહીં કરે તેની સામે એફઆઈઆર દાખલ થશે તેવી પણ બાબત સામે આવી છે. અને જો વારંવાર આ પ્રકારની પરિસ્થિતિ જો જોવા મળી તો તેમનું લાયસન્સ પણ કેન્સલ કરવામાં આવશે, વાહન પણ ડિટેન કરવામાં આવશે તેવી બાબત જોવા મળી રહી છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં જે પ્રમાણે જે નામદાર હાઈકોર્ટમાં આખી બાબત જોવા મળી હતી, તેમના દ્વારા પણ જે અલગ અલગ બાબતોને લઈને જે ચર્ચા કરવામાં આવી હતી કે અત્યારના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે ઘણા સારા એવા છે, તેનું અત્યારે લોકો ફોલો પણ કરી રહ્યા છે. અમદાવાદની વાત કરીએ કે પછી સુરત હોય કે પછી રાજકોટ હોય કે પછી બરોડા પણ કેમ ના હોય, તમામ જગ્યાએ અત્યારે તો નિયમોનું દરેક લોકો પાલન કરી રહ્યા છે. પણ જ્યારે ગુજરાતના અન્ય શહેરોની પણ જે સરખામણીએ જોવા જઈએ તો અમદાવાદમાં હજુ પણ સ્ટ્રિક્ટ રૂલ બનાવવા એ બહુ જ જરૂરી જોવા મળી રહ્યા છે. અને તે જ અનુસાર અમદાવાદ પોલીસ દ્વારા આ પ્રકારનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તે કેટલો અત્યારે તો મહત્વનો છે તેની ઉપર આપણે ચર્ચા વિચારણા કરવી છે. આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ધર્મેશભાઈ ગામી કે જેઓ સામાજિક કાર્યકર્તા છે અને ડૉક્ટર પ્રવીણ કાનાબાર કે જેઓ એટીસીસીના પ્રેસિડેન્ટ છે. એટીસીસી એટલે કે એક્ટિવ ટ્રાફિક કન્સલ્ટેટિવ કમિટીના પ્રેસિડેન્ટ છે. જે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે. નમસ્તે પ્રવીણભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. ટ્રાફિકનો કાયદો હવે કડક બનશે અને જેમાં ગુજરાતીઓની વાત કરીએ તો ગુજરાતીઓ તો ક્યાંક જે અને તેમાં પણ અમદાવાદીઓ નિયમો તોડવામાં તો ક્યાંક મોખરે જોવા મળતા હોય છે. અને તે જ અનુસાર હવે જો નિયમોનું પાલન નહીં કરો તો તેની સામે કાર્યવાહી થશે, એફઆઈઆર દાખલ થશે તેવી પણ બાબત સામે આવી છે. પ્લસ જો એકવાર, બે વાર અને 3 વાર ન સમજ્યા તો પછી એ યોગ્ય કાર્યવાહી પણ થશે તેવી બાબત પણ સામે આવી છે. આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? આ બહુ સુંદર વાત છે. કડક બનવાની તો ખાસ જરૂર છે જ, કારણ કે અમદાવાદની અંદર કોઈ પણ કાયદો પાડવા માનવા તૈયાર જ નથી. તમારે જે કરવું એ કરો, કંઈ પડી નથી. આજે જ હમણાં બપોરે મેં જોયું કે એક મોટરસાયકલ વાળા ભાઈ હતા, એમના નંબરની અંદર એમણે વચ્ચે એક એવી પટ્ટી મારી દીધી કે ત્રીજો જે નંબર હોય આંકડો વાંચવાનો એ વંચાય નહીં. એટલે કે તમે ગમે તેટલા કેમેરા મૂકો, કેમેરાથી શું થશે? કઈ નથી થવાનું એવું મને દેખાય છે. હા, જો પોલીસ હાજર હશે તો શક્ય છે કે લોકો કાયદો પાડતા થશે. બાકી લોકો પોતે પૈસાના દંડથી તો કઈ બીતા હોય, ગભરાતા હોય એવું મને કઈ દેખાતું નથી. બધા પૈસા આપવા પણ તૈયાર છે, કોઈ ચિંતા હોતી નથી. હવે તેમ નિયમ તોડવા, રોંગ સાઈડથી ચલાવવું, લેનમાં ઘૂસવું, ઝડપથી વાહન ચલાવવા, ગમે તેમ લોકો ડરી જાય એવી રીતે તેમને ઓવરટેક કરવા, રસ્તામાં લોકોની જોડે ઝઘડવા પણ તૈયાર થઈ જાય તરત જ. અને સિગ્નલ તોડવા એ તો બહુ સિમ્પલ વાત છે, એમાં કોઈ પડી જ નથી. એનાથી વધારે ખરાબ તો જે થઈ રહ્યું છે તે એ છે કે આજે મ્યુનિસિપાલિટી ડિવાઈડર બનાવે તો ડિવાઈડરને વચ્ચેથી તોડી નાખે કે જેથી કરીને શોર્ટકટ લઈ શકાય. એટલે કે આપણે ત્યાં ગમે તેટલું આપણે કાયદા કડક કરીએ છીએ પણ લોકો માનતા નથી. જે મોટી મને જરૂરિયાત દેખાય છે તે પોલીસના હોવાપણાની રસ્તા પર દેખાવની, કે દેખાય તો જો શ્રુતિ દેખાય કે આ શ્રુતિ વાગે એમ છે તો કદાચ લોકો પાડતા થાય એવું મને લાગે છે. બાકી અધરવાઇઝ આવી રીતે જે કંઈ આવા પ્રોગ્રામ કરવામાં આવે કે મહિનો અમે આમ કરશું તો એનાથી હું માનતો નથી કે કોઈ નિયમો પાડતા થાય. લોકોએ પોતે જાતે જ્યાં સુધી સુધરે નહીં
ત્યાં સુધી કશું બને નહીં એવું મને દેખાય છે ભાઈ. બિલકુલ. અત્યારની બાબત જોવા જઈએ ને તો અત્યારે તમે જે કહ્યું ને એ ના વાત સાચી છે કે જ્યારે નિયમો બનાવવામાં આવે છે ને ક્યાંક નિયમો તોડવામાં પણ દરેક લોકો એક્સપર્ટ પણ જોવા મળતા હોય છે, પણ એ લોકો એવું નથી વિચારતા કે ભાઈ આ નિયમો આપણા માટે છે, આપણે સેફલી ઘરે પહોંચીશું તો આપણા માટે જ સારું છે અને આપણા પરિવારજનો માટે પણ સારું છે, પરંતુ એ લોકો ક્યાંક નિયમોનું પાલન કરતા નથી તેવી બાબત પણ સામે આવી છે. ધર્મેશભાઈ, જે રીતે આ તો અમદાવાદના અત્યારે રૂલની બાબત સામે આવી છે, આ પહેલાં પણ જ્યારે સુરતની વાત કરીએ તો સુરતમાં પણ અત્યારે તો ટ્રાફિકના નિયમોને લઈને ઘણી જે સારી એવી અત્યારે તો કામગીરી પણ જોવા મળી રહી છે. ઘણા બધા લોકો અત્યારે તો બહુ સારી રીતે પાલન પણ કરી રહ્યા છે. આ જ પ્રમાણેની પરિસ્થિતિ ક્યાંક રાજકોટમાં પણ થવી જોઈએ, બરોડામાં પણ થવી જોઈએ, અને ગુજરાતની વાત કરીએ ઓવરઓલ તો ગુજરાતમાં અત્યારે નિયમોનું પાલન તો કરાવવામાં આવી રહ્યું છે, પરંતુ લોકો નિયમોને તોડવામાં બહુ એક્સપર્ટ હોય ને એ પરિસ્થિતિ જોવા મળી રહી છે. આપની પ્રતિક્રિયા? ના, યજ્ઞભાઈ એકદમ વાત સાચી છે કે ગુજરાતના લોકોનું જે ટ્રાફિકની સમજ છે એ ક્યાંક ને ક્યાંક હોવા છતાં પણ ટ્રાફિકના નિયમો તોડવામાં એ અવ્વલ છે એ ચોક્કસ સ્વીકારવું છે. અને એ વાત સત્ય છે કે લાખો કરોડો રૂપિયાનો દંડ ભરે છે તેમ છતાં પણ એ લોકો માનતા નથી. હવે હું શહેરની સુરતની વાત કરું તો આ વખતે માનો કે ગુજરાત પોલીસે હેલ્મેટની બાબતમાં જે હાઈકોર્ટે ટકોર કરી, સરકારે પણ નિર્ણય લીધો કે ભાઈ હેલ્મેટ લોકોએ ફરજિયાત પહેરવા જોઈએ. તો પહેલા એવું થતું કે ભાઈ તરત આદેશ આપે ને આગલા દિવસથી પછી એને મુહિમ એને પકડવાની શરૂ કરે. આ વખતે એ લોકોએ આપણને સમય આપ્યો છે, ભાઈ તમે 45 ડે સુધી અમે તમારી સાથે પ્રેમથી વર્તન કરશું, તમને સમજાવશું, અને પછી એ સમય પૂરો થાય પછી જો કોઈ નહીં પહેરે તો અમે તમને દંડ કરીશું. અને તેમ છતાં પણ લોકોએ એટલી બધી ઢીલી નીતિ રાખી કે લગભગ એક જ દિવસની અંદર આઈ થિંક 4000 સુરત શહેરની અંદર 4000 લોકો પાસેથી દંડની વસૂલી કરી. એટલે તમે જુઓ કે આટલું પોલીસ સમજાવવા છતાં પણ જો પબ્લિક ના માને તો એ માનું છું કે એ યોગ્ય નથી. આપણે જ્યારે વાહન લઈને નીકળતા હોઈએ અને રસ્તા પર જતા હોઈએ તો આપણે ઓલવેઝ જે કંઈ આપણા દેશનો કાયદો બનેલો હોય કે રાજ્ય સરકાર જે પણ કાયદો બનાવેલો હોય એનો અમલ કરવો એ આપણી ફરજનો ભાગ છે. પોલીસ હોય કે ના હોય એ પછીની વાત છે, પરંતુ આપણે કોઈ પણ કાનૂનનો પાલન કરવું એ આપણો પહેલો ધર્મ છે નાગરિકનો. કોઈ પણ તકલીફ હોય તો એ તકલીફનું સોલ્યુશન આપણે પોતાએ કાઢવું પડે. હવે અહીંના હું ઓટો રિક્ષા વાળાની વાત કરું તો એમના નિયમ 3 લોકોને બેસાડવાનો છે, પરંતુ એ હજુ પણ 4 લોકોને બેસાડે છે. હવે એ રિક્ષા વાળો સાંજે 500, 700, 800 રૂપિયા કમાતો હોય અને એ 4 જણાને બેસાડે એટલે જ્યારે પણ કેમેરામાં એ આવી જાય તો એમને 500-1000 રૂપિયાનો મેમો લાગે જ છે. એટલે હું તમને સુરતની વાત કરું તો સુરતમાં આઈ થિંક 3000 રિક્ષા વાળા એવા છે કે એમના 5, 10, 15 થી વધારે 50-50 મેમાં પણ આવેલા છે. એ ઈ ચલણના ભાગરૂપે જ્યારે રિક્ષાવાળા જતા હોય છે ત્યારે કોઈ પોલીસ વાળા એમને પકડે તો એમની પાસેથી વસૂલ કરતા હોય, થોડા વસૂલ કરે. પણ તમે સમજો તો ખરા કે એક ઓટો લઈને તમે એક પરિવારનું સંચાલન કરો છો, માન 15-20 હજાર રૂપિયા તમે કમાતા હોય એમાં તમે 8-10 હજાર રૂપિયા દંડ ભરી દો તો તમે કઈ રીતના આમાં તમારું પરિવારનું ગુજરાન કરી શકશો? જી કે ના ફેન્સી નંબર પ્લેટ ન રાખવી જોઈએ, પરંતુ એમાં પણ ક્યાંક દરેક લોકો એમ કહેતા હોય છે ના ભાઈ અમારો શોખ છે, અમે આ વસ્તુ અત્યારે તો કરીશું. એમને એમ કહેવામાં આવે છે કે ના અત્યારે તો સીટ બેલ્ટ પહેરવો બહુ જરૂરી છે. અમુક સીટ બેલ્ટ પહેરે છે, અમુક નથી પહેરતા. કેમ નથી પહેરતા? કમ્ફર્ટેબલ અમને નથી લાગતું ને એટલા માટે અમે સીટ બેલ્ટ નથી પહેરતા, એવું પણ તેમના દ્વારા કહેવામાં આવે છે. પ્લસ ત્રીજી એવી બાબત કે જ્યારે રોંગ સાઈડની ના પાડીએ છે કે ના ભાઈ આ જગ્યાએ ના જાઓ, ભાઈ એક અમારે છે ને આટલું ફરવું પડે તો એના પેટ્રોલના પૈસા કોણ આપશે? સરકાર થોડી અમને આપવાની છે. એટલો અમે તો આ જ નિયમનું પાલન કર્યું એવા પણ સામે અત્યારે તો એમ કહે ને કે ના સવાલ કરતા હોય છે. તો આ બાબતને પણ અત્યારે તો તે લોકોએ સામેથી સમજવું બહુ જરૂરી છે કે ના જો તમે અત્યારે નિયમોનું પાલન કરશો તો તમારા માટે છે કે ના કે પછી અત્યારે અન્ય કોઈ માટે. આ પણ આપની વાત સાચી છે. હવે
હું એમ કહું છું કે પોલીસ આપણી સિસ્ટમને ફોલો કરવા માટે હોય છે. પછી ફોલો ન થાય, નિયમ તોડીએ તો પોલીસથી આપણે દંડાવવું પડે અને આપણને ફરિયાદ થાય કે જે કોઈ બાબતનો દંડ ભરવો પડે. પણ તમે સ્વૈચ્છિક એ સ્વીકારો ને કે ભાઈ તમે કોઈ વાહન લઈને ચાલી રહ્યા છો તો તમારે ટ્રાફિકનો નિયમ શું છે, રૂલ્સ શું છે, એ રૂલ્સ બધાને આમ તો ખબર જ હોય જ્યારે પણ વાહન ચલાવતા હોય. પરંતુ હું તમને કહું ને કે લોકોમાં એક બેદરકારી છે કે પોલીસ આટલી પહેલા સ્ટ્રિક્ટ હતી નહીં ને અચાનક હવે સ્ટ્રિક્ટ થઈ છે એટલે લોકો માને તો છે. હવે અમારા શહેરમાં સુરતમાં તો સિગ્નલની પ્રથા હતી જ નહીં. હવે સિગ્નલની પ્રથા પણ લોકો હવે ફોલો કરતા થયા છે ધીરે ધીરે. પેલા કેમેરાઓ હતા નહીં, હવે કેમેરા તમામ જગ્યા પર લાગ્યા છે એટલે કેમેરાથી ફટકથી ફોટો આવી જાય ભાઈ તમે આ તોડ્યું છે કાનૂન એટલે આનો તમારે આટલો દંડ ભરવાનો છે. એટલે લોકોમાં અવેરનેસ હવે આવી રહી છે કે ભાઈ હવે પૈસા ભરવા પડે. પરંતુ આપ જ્યારે પણ નીકળતા હોય કોઈ પણ વાહન લઈને તો કેટલા લોકોએ બેસવું, સીટ બાદ બાંધવો, હેલ્મેટ પહેરવું કે ઓટો લઈ જઈએ તો આટલા લોકો બેસાડવા, એ આપણને પહેલેથી નિયમો બધાને ખબર જ હોય છે. તેમ છતાં લાલિયાવાડી કરે છે એટલે પછી દંડાય છે. હવે સરકારે આજે નહીં તો કાલે સ્ટ્રિક્ટ થવું જ પડે, એમાં કોઈ પ્રશ્ન નથી. હું તો કહું છું સરકાર જેટલી પણ સ્ટ્રિક્ટ થાય આ બાબતે, પોલીસ જેટલી પણ સ્ટ્રિક્ટ થાય એટલી સારી વાત છે. આપણને ખબર છે કે આપણો મરણનો જે આંકડો છે એક્સિડન્ટમાં એ પણ કેટલો બધો વધારે છે. તો એ ઓછો કરવા માટે તમારે ટાઈટ થવું જ પડે, કડક હાથે કામ લેવું પડે. એટલે પ્રજાએ સમજવાનું છે તમે નિયમને ફોલો કરશો તો તમને કઈ પ્રોબ્લેમ નથી, પછી નિયમને ફોલો નહીં કરો તો જ બધા પ્રોબ્લેમ આવે. એટલે આ બધી જ વાત જરૂરી છે. હું તો કહું છું પોલીસ જે કંઈ કામ કરી રહી છે આ બાબતે એ યોગ્ય છે. તેમ છતાં પોલીસ ટ્રાફિકના જે અમુક પોઈન્ટો છે ત્યાં કને એમનું એ ટ્રાફિકનું જે કામ કરવાનું હોય ત્યાં કને થોડી ઢીલી નીતિ રાખે છે. માત્ર મેમો ફાડવાની જે બાબતો રાખે છે એ થોડુંક યોગ્ય નથી. પરંતુ આમાં પોલીસ અને પ્રજાનો બંનેનો વાંક છે. પ્રજાનો પહેલા વાંક છે, વાહન ચાલકો જે પણ જાય છે, અને પોલીસનો પછી વાંક આવે. પણ કેવું છે કે આપણી જે પરિસ્થિતિ છે કે આર્થિક રીતે નબળા પરિવાર હોય પછી આજીજી કરવાની, હાથ જોડવાના, પગ જોડવાના, કોઈને ફોન કરાવવાનો અધિકારીને કે કોઈ ઓળખાણ વાળા, એમ કરીને ઢીલી નીતિ કરીને ચલાવતા હતા. પણ એ બધું ધીરે ધીરે હવે બંધ થવા માંડ્યું છે ને એ જરૂરી પણ છે. બિલકુલ સાચી વાત છે. પ્રેમભાઈ લાગે છે કે ના અમદાવાદીઓ સુધરશે તેમ? કારણ કે આ સ્પેશિયલી અત્યારે તો અમદાવાદ માટે ચલો આ એક નિયમ તો લાગુ કરવામાં આવે, બરાબર છે. આગામી સમયમાં જે રીતે ગુજરાતમાં પણ અત્યારે સુરત હોય કે રાજકોટ હોય તમામ જગ્યાએ નિયમોનું પાલન તો થઈ રહ્યું છે, પરંતુ જ્યારે આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ક્યાંક નિયમોનું વધારે પડતું પાલન કોઈ નથી પણ કરતા એવી પણ બાબત સામે આવી છે. શું લાગે છે કે ના આ એક ચેન્જ લાવવાથી કંઈક અત્યારે તો થશે? કારણ કે આ પહેલાં પણ આપણે ખ્યાલ હોય તો ધર્મેશભાઈને પણ કદાચ બાબતથી એગ્રી કરશે, પેલો 10,000 25,000 એવો દંડની વસૂલાત વચ્ચે કરવામાં આવી હતી કેન્દ્ર સરકાર દ્વારા, અને એ વખતે કંઈક લાખોમાં એમ કહે ને કે ના દંડ પણ વસૂલાતો હતો એવી પણ બાબત સામે આવી હતી. તો શું લાગે છે કે તરલ એફઆઈઆરની જે આ બાબત સામે આવી રહી છે તેનાથી પણ નિયમોનું પાલન થશે તેમ? કડક તો થવાની જરૂર છે, એમાં તો કોઈ બે મત જ નથી. કારણ કે આપણા અમદાવાદના શહેરીજનો હું માનતો નથી કે કોઈનું કંઈ સાંભળે. એક જમાનો હતો કે જ્યારે આપણે 2 આનાની અંદર પોલીસને આપી અને છૂટી જતા. 2 આનામાંથી પછી 2 રૂપિયામાં આવ્યા, 2 માંથી 200 આવ્યા, હવે કદાચ 2,000 આપીને છૂટશું. પણ એ આપણી જે આદત છે છૂટવાની કંઈક કરપ્શન કરીને, એના સિવાય અમદાવાદી મને લાગે છે કે જીવી શકે નહીં. જેવી રીતે બ્લેક સ્પોટ્સ છે રોડ ઉપર કે જ્યાં એન્જિનિયરિંગના પ્રોબ્લેમને લીધે એક્સિડન્ટ થાય છે, એવા બ્લેક સ્પોટ્સ છે કે જ્યાં રસ્તાના નિયમોને તોડવામાં આવે છે. એવા એરિયાસ છે કે ત્યાં જાઓ તમે તો ત્યાં કોઈ માનતું જ નથી. ધારો કે આપણું ઈસ્ટ અમદાવાદ, તો ઈસ્ટ અમદાવાદની અંદર નિયમો તોડવાનું બહુ સામાન્ય છે, કોઈ માને જ નહીં. અમુક એરિયા એવા છે કે ત્યાં તમે જાઓ અને તમે ફસાવો, ભરાવો, તમે ગાળાગાળી થાય, ઝઘડા થાય, બધું જ ચાલે. ધારો કે વેસ્ટ અમદાવાદ છે એની અંદર તમે સારા રસ્તા ઉપર જાઓ તો ત્યાં તમને લોકો નિયમ પાડતા મળે, પણ નાના નાના રસ્તાઓ જ્યાં હોય, જ્યાં ગલીઓ હોય, જ્યાં સોસાયટીઓ છે, તમે જો ત્યાં જાઓ તો ત્યાં કોઈ તોડતું જ નથી. એવા એરિયાસ છે સ્પેશિયલ. ધારો કે આજે તમે વેજલપુરમાં જાઓ તો વેજલપુરની અંદર તમે હેરાન થઈને જ ઘેર આવો. ધારો કે મારે આજે સરખેજ જવું છે તો ત્યાં આગળ હું હેરાન થવાનો જ છું, કારણ કે ત્યાં કોઈ માનવાનું નથી.
કોઈને કાંઈ પડ્યું નથી, જેને જેમ કરવું હોય જેમ ચલાવવું હોય. અને સૌથી મોટી તકલીફ હવે જે થઈ ગઈ છે તે મોટરસાયકલિસ્ટની થઈ ગઈ છે. જે રીતે મોટરસાયકલિસ્ટ વાહનો ચલાવે છે જોખમી રીતે અને બધાને ડરાવે છે, જ્યારે એ લોકો ચલાવે છે મોટા એમના વાજા વાગતા હોય, હોર્ન મારતા હોય અને ગમે તેમ જતા હોય છે ગાડીઓવાળા. મેં મર્સિડીઝ ગાડીવાળાને પણ લોકોને ડરાવતા જોયા છે, હોર્ન મારે. એટલે હવે તમારે હોર્ન મારવાની જરૂર શું છે? અમદાવાદ શહેરની અંદર કોઈ તમે વધારે એવી પરિસ્થિતિ છે તો તમારે હોર્ન મારવા ના પડે, પણ જેવું હજી તો સિગ્નલ બદલાયું નથી કે 10 જણા તો હોર્ન મારવા જ માંડે. જાણે પેલો આગળ જે ઊભો છે ત્યાં ઘર બનાવવા આવ્યો હોય એવું એને મારે, તો હોર્ન મારે અને અવાજ કરે. આપણે ત્યાં કોઈ પણ પોતે પોતાની જાતે સરખી રીતે જીવવું માગતા જ નથી. ઘણીવાર રિક્ષામાં બેસીએ અને રિક્ષાવાળાને કહીએ કે ભાઈ આપણા અમદાવાદના શહેરના રસ્તા ખાડાવાળા છે, જરા ધીમે ચલાવજો. તો સારા રિક્ષાવાળા મળે છે કે જે શાંતિથી ચલાવે ને ઉપરથી કે સાહેબ થેન્ક યુ, તમે ઉતાવળ નથી કરતા. અમારે તો લોકો એવા હોય છે કે અમને જલ્દી કે જલ્દી લઈ જા સ્ટેશને, જલ્દી અહીંયા લઈ જા, ઉતાવળ છે. હવે આપણે બધા જ્યાં સુધી પોતે નહીં સુધરીએ ત્યાં સુધી અમદાવાદના રસ્તા પરના અકસ્માતને રોકવા અને લોકોને ને કે ઈસ્ટ અમદાવાદ અને વેસ્ટ અમદાવાદ, એ તમારી વાત સાચી છે કે ના, વેસ્ટમાં આમ જોવા જઈએ તો ક્યાંક જે નિયમોનું પાલન તો જોવા મળે છે, પણ જ્યારે ઈસ્ટ અમદાવાદના જો તમે અમુક વિસ્તારોમાં અત્યારે તો તમે જાઓ તો ત્યાં ક્યાંક ટ્રાફિક પોલીસના પણ અધિકારીઓ જોવા મળતા નથી. ત્યાં ક્યાંક નિયમોનું પાલન કરાવવામાં અત્યારે તો એમ કહેવાય ને કે ના, અમુક બાબતોમાં ઉણપ પણ જોવા મળતી હોય છે. જો ત્યાં પોલીસવાળા જ ના હોય તો પછી નિયમોનું પાલન કેવી રીતે થવાનું છે? એટલે કે ક્યાંક ઈસ્ટ અમદાવાદ ઉપર પણ એટલું પ્રકારનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. બધી જગ્યાએ ઓબ્ઝર્વેશનની બહુ જરૂર છે. કેટલા બધા અભ્યાસો થયા છે કે જેની અંદર પુરવાર થયું છે કે જો પોલીસની હાજરી હોય તો અકસ્માત ઘટે, પોલીસની હાજરી હોય તો. આમાં જોઈએ એટલા અભ્યાસ છે. પોલીસને ઉભા રહેવા માટેનું વચ્ચે આપણે સ્ટેન્ડ હોય છે રાઉન્ડ અબાઉટમાં ઘણી જગ્યાએ. મેં અમદાવાદમાં ક્યારેક છેલ્લા 15 વર્ષમાં તો એટલી મારું ઓબ્ઝર્વેશન છે કે એ કિસ્સો જે બનાવ્યા છે એમાં કોઈ દાડો કોઈ પોલીસ વાળો ઉભો જ નથી હોતો, કોઈ દિવસ જોયો નથી. કિસ્સો બનાવ્યો છે, તમારે રાઉન્ડ અબાઉટ ફરવાનું, રાઉન્ડ અબાઉટના નિયમો છે કે તમારે જમણી બાજુથી આવતા હોય એને પહેલા જવા દેવાનું. આનું કોઈ ઓબ્ઝર્વેશન કરતું નથી. જો આપણે બધા નિયમો પાડીએ ને તો મને લાગે કોઈ પોલીસની જરૂર ના પડે. પણ આપણે નિયમ પાડવા નથી, કારણ કે આપણે આપણી પોતાની રીતે જીવવું છે. હું, મારો દેશ, મારું ગામ, મારું રાજ, કહેવત છે ને, જેની લાકડી એની ભેંસ. એટલે એવું આપણે અહીંયા ચલાવીએ છીએ. ધર્મેશભાઈ, આ તો અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની વાત થઈ, પરંતુ આ એક નહીં, પરંતુ આવું સુરતમાં પણ હશે, રાજકોટમાં પણ હશે, વડોદરામાં પણ હશે, ઘણી બધી જગ્યાએ એવું હશે કે જ્યાં અમુક વિસ્તારમાં ક્યાંક ટ્રાફિક પોલીસના તમને અધિકારીઓ જ નહીં દેખાય. તો પછી હવે આપણે ત્યાં નિયમોનું પાલન કરાવવા જવાની જે બાબત છે, જે રીતે હું સુરતની વાત કરું તો સુરતમાં પણ પેલું કેમ કે પૂર્વ અને પશ્ચિમ જેવું પણ છે કે બ્રિજની આ બાજુ અત્યારે નિયમોનું પાલન ના થાય, પેલી બાજુ બહુ સારી રીતે અત્યારે તો થતું હોય, તે પણ પરિસ્થિતિ અત્યારે તો છે. રાજકોટમાં પણ છે. તો લાગે છે કે ના, જ્યાં નથી થતું ત્યાં સૌથી વધારે ફોકસ કરવાની જરૂર છે. એ વાત સાચી છે આપની કે હરેક શહેરોમાં જેમ અલગ અલગ ભાગો હોય છે ત્યાંના અલગ અલગ ન્યુસન્સો હોય છે. હવે હું તમને રેલવે સ્ટેશન થી એરપોર્ટ બાજુનો વિસ્તાર છે એ આખો ડિફરન્ટ વિસ્તાર છે ને રેલવે સ્ટેશન થી વરાછા વિસ્તાર છે એ આખો અલગ વિસ્તાર છે. એટલે શહેર આખું એક છે પણ નીતિ નિયમો, પોપ્યુલેશન, પ્રજા જે રહે છે એ એક ડિફરન્ટ ટાઈપની છે. એ ઝુંડવાળી પ્રજા છે કે અલગ અલગ ઝુંડમાં નીકળતી હોય. એક ખાડો પડ્યો હોય જોતો હોય તો 500 લોકો જોવા માટે ઉભા રહી જાય. એમને હીરા ઘસવો છે. એ લોકોને બહુ ઓછા ટ્રાફિકને ફોલો કરવા વાળા મોટી સંખ્યામાં નીકળે. અને મોટી વસ્તુ તો એ છે કે મહાનગરપાલિકાનું જે તંત્ર છે, દબાણ ખાતું, એ એકદમ ભ્રષ્ટ છે. એ લોકો હપ્તાખોરી ચલાવે છે. ગમે ત્યાં કરીને લોકો દબાણ કરીને બેઠા હોય. રોડ પર પણ દબાણ હોય. આ લારીઓ વાળા છે, ગલ્લાવાળા તો ઓછા છે, પણ લારીઓ વાળા છે શાકભાજીની, પછી બીજા શીતળ ધંધા વાળા છે, અમુક ચા વાળા છે. આ બધા જ ફૂટપાથો પર અને ઘણી જગ્યાઓ પર રોડ પર કપડા વેચવા વાળા છે. આ બધા જ લોકો રોડને પણ ક્યાંક ને ક્યાંક કવર કરીને બેસેલા હોય છે. એટલે નગરપાલિકાનું દબાણ ખાતું હોય એ પણ ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય હોય.
ટ્રાફિક વાળા હોય એ પણ ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય હોય. નિષ્ક્રિય રહેવાનું કારણ માત્ર ને માત્ર આપલે થતું હોય, એ લોકોનો વ્યવહાર બંધાયેલો હોય, હપ્તારાજ ચાલતું હોય. આ બધી જ વાતો એકદમ સાચી છે. એટલે માત્ર વાહન ચાલકો આના માટે દોષી છે એવું નથી. પોલીસ પ્રશાસન અને તંત્ર એ પણ એટલું જ દોષી છે કે સારા સારા રોડ બનાવેલા હોય, એની એક પણ ફૂટપાથ તમને પેલી રીતના ના મળે કે ભાઈ ફૂટપાથ છે, ચાલવાની વાત છે, તો એ પણ ના મળે. બધી જ જગ્યાએ દબાણ છે અને ક્યાંક ને ક્યાંક મેણા પીપળામાં આ બધું ચાલે છે. પરંતુ આપણે હમણાં ટ્રાફિક પર વાત કરી રહ્યા છીએ, વાહન ચાલકોની વાત કરી રહ્યા છીએ, તો હું તમને એક જ વસ્તુ કહું કે તમે આ મોંઘવારીનો જમાનો છે, આપણે 200-500 રૂપિયા કેમ કમાઈએ છીએ, પછીનો કેટલો પાડવો પડે છે, એ સમજવું જોઈએ કે તમે જ્યારે મધ્યમ વર્ગના લોકોને બહુ તકલીફ પડે કે તમે ભાઈ રોડ પર નીકળો છો તો તમે હેલ્મેટ પહેરો, તમે નીતિ નિયમ પાળો, અને નીતિ નિયમ પાડશો તો દંડાશો નહીં, હેરાન થશો નહીં. આટલું જ સમજવાની વાત છે. બાકી બધું પોલીસ ને પ્રશાસન ને તો બધું પછી આવે, પણ તમે તમારું વાહનને વ્યવસ્થિત રીતે નીતિ નિયમની અંદર રહીને પરિવારને લઈને ચાલતા હો તો કઈ વાંધો જ નથી. પરંતુ સમજવું કોઈને નથી અને એના કારણે આ બધું ફાલે ફૂલે છે. અને ટ્રાફિક વાળા ક્યાંક ઉભા રે ના રે, ક્યાંક એમની મસ્તીમાં હોય, ક્યાંક દંડ વસૂલતા હોય. ટ્રાફિક આમ બી પોલીસની જે લેન્થ છે, પોલીસની ઓલ ઓવર પોલીસની જે લેન્થ છે એ પણ ઘણી બધી ઓછી છે ગુજરાતમાં. અને એમાં ખાસ કરીને ટ્રાફિકની વાત કરીએ તો એ તો ઘણી બધી ઓછી છે. એટલે એ થોડો બધો પ્રોબ્લેમ રહેવાનો છે. પરંતુ ટ્રાફિકનું જે કામ ટ્રાફિક પોલીસે કરવાનું હોય એ ક્યાંક ને ક્યાંક નથી કરતી, સ્ટ્રિક્ટનેસ થવાનું હોય એ નથી થતી. એટલે જ્યાં પણ પિક પોઈન્ટ એમના આવતા હોય ત્યાં આગળ એ ઉભા રહી અને દંડિત કરતા હોય છે. પણ હવે કેમેરા આવ્યા છે એટલે ઈ ચલણ બની જાય છે, જનરેટ થાય અને પછી ભરવા માટે લોકો લાઈનો લગાડે છે અને ભરે છે. એટલે મૂળ વસ્તુ એ છે કે થોડું સ્ટ્રિક્ટ થવું એ જરૂરી છે. ધીરે ધીરે આ સિસ્ટમમાં આવ્યા છે એટલે આગળ જતા મને એવું લાગે છે કે વર્ષ 2-5 વર્ષ પછી લોકોની અંદર ઘણો બધો સુધારો આવશે કે ભાઈ હવે વારંવાર આપણે કોઈ પણ કાયદો તોડીએ છીએ ટ્રાફિકનો તો લાયસન્સ કેન્સલ કરવાની વાત છે, વાહન જપ્તીની વાત છે, એવા કડક કડક નિયમો બનતા જાય તો સારી વાત છે. અને હવે તો કંઈક નવું પોલીસ લાવી રહી છે, કોઈ ફરિયાદ જ દાખલ કરવાની. માનનીય ગૃહમંત્રી શ્રીએ એવી વાત કરેલી કે ભાઈ હવે જે પણ ટ્રાફિકના નિયમો તોડશે એમના ઉપર ફરિયાદ થશે, એવું 4 થી 6 મહિના પહેલા પણ એમણે જણાવ્યું છે. ને હવે એ કંઈક અમદાવાદમાં અમલીકરણ થવાનું છે, સારી વાત છે. પરંતુ કોર્ટોની અંદર જે રીતના કેસોનું ભારણ છે એ પણ આપણે જોવું પડે. અને પોલીસ સ્ટેશનમાંથી તમને જામીનો મળી જતા હોય તો એનો તો મને નથી લાગતો કે કોઈ ડર લોકોને વધારે રહેશે. પરંતુ વાહન જપ્તી થાય અને એમનું મળે જ નહીં અને છૂટે નહીં થોડા દિવસ તો ચોક્કસ ફરક પડે. બિલકુલ બિલકુલ. પ્રવીણભાઈ, ધર્મેશભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, એક બાજુ જે રીતે ટ્રાફિકના નિયમો તો તરલ કડક બનાવવામાં આવી રહ્યા છે, પણ તેની સાથે યોગ્ય અમલીકરણ પણ બહુ જરૂરી છે. દરેક નાગરિકોને પોતાની જવાબદારી છે નિયમોનું પાલન કરવાની. હવે એ લોકો કેવી રીતે કરે છે તે તો આવનારો સમય જ બતાવશે. આજના કાર્યક્રમમાં આપશો રજા. નમસ્કાર.